નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વિશ્વ પદયાત્રી ગ્રુપનું ભરૂચમાં આગમન। સ્વચ્છતા, માર્ગ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણના સંદેશ પ્રસરાવવા પ્રયાસ। 30 જુલાઈ 1980 થી યુપીના લખીમપુર ખીરીથી પગપાળા પ્રવાસ શરૂ કર્યો હતો। અંકલેશ્વર ખાતે 2 સ્થળે વય વંદના આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિ। ઝઘડા તાલુકાના રાજવાડી ગામે તસ્કરોનો હાથફેરો। બંધ મકાનને નિશાન બનાવી 1.87 લાખથી વધુનો હાથફેરો। અંકલેશ્વર એસડીએમ મામલતદારની ખાણ ખનીજ સાથે રેડ। ગોલ્ડન બ્રિજ પાસે જેટકોના ઇજારાદાર મંજૂરી વિના માટી પુરાણ કરતા જબ્બે। 1.89 લાખની કિંમતના 3 ડમ્પર, 2 હિટાચી મશીન, માટી જપ્ત। દહેજ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નો પ્રારંભ। 400થી વધુ ઇન્ડસ્ટ્રીઝે તેમની પ્રોડક્ટ સાથે ભાગ લીધો। દહેજ ખાતે આયોજિત ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોના હસ્તે શુભારંભ। स्वच्छता ही सेवा, मार्ग सलामती, पर्यावरण बचाओ, बेटी बचाओ बेटी पढ़ाओ, पाणी बचाओ અને વૃક્ષારોપણનો સંદેશો લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 લોકોના જૂથના સભ્યો ભરૂચ આવી પહોંચ્યા હતા। તેઓ શહેરની શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને સંદેશો આપી જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે। ઉત્તર પ્રદેશથી 30 જુલાઈ 1980 અવધ બિહારીલાલે લખીમપુર ખીરીથી ભારત ભ્રમણ યાત્રાની શરૂઆત કરી હતી। ત્યારબાદ લોકો તેમની સાથે જોડાતા જતા આજે તેમની સાથે 20 લોકોની ટીમ કામગીરી કરી રહી છે। તેમની ટીમ દેશમાં સ્વચ્છતા ही સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો બેટી પઢાઓ, પાણી બચાવો અને વૃક્ષારોપણના સંદેશા લઈને લોકો અને આજની પેઢી બાળકોને સંદેશ આપીને તૈયાર કરી રહ્યા છે। તેમની ટીમના પર્વતારોહી જીતેન્દ્ર પ્રતાપે 4.48 લાખ કિલોમીટર પદયાત્રા કરીને પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ પણ કાયમ કર્યો હતો। તેઓની ટીમના 20 સભ્યોએ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે। ત્યારે હાલમાં જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદ અને અવધ બિહારી સાથે ગુજરાતના દાહોદથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ આપેલી ભેટ એમ્બેસેડર કાર લઈને રથયાત્રા પ્રવાસ ચાલુ કર્યો છે। તેઓ તેમની ટીમ સાથે ભરૂચ શહેરમાં આવી પહોંચતા જિલ્લા કલેક્ટરની મુલાકાત લીધી હતી। તેઓએ શાળાઓમાં જઈને આરોગ્યનો સંદેશો ફેલાવીને શાળામાં અને જાહેર સ્થળોએ કાર્યક્રમો કરી લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી તેમજ 5 રોપાઓ વાવવા સંદેશા આપી રહ્યા છે। આ સાથે સ્વચ્છતા ही સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ સંરક્ષણ, બેટી બચાવો બેટી પઢાઓ, પાણી બચાવો, વૃક્ષો વાવવા અને અન્ય સંદેશ અસરકારક રીતે લોકોમાં ફેલાવી રહી છે। मैं जितेंद्र प्रताप हूँ और आज हमारी जो टीम है वो गुजरात के 33 जनपदों में यात्रा कर रही है। इसमें हमारी यात्रा की शुरुआत हुई थी वो 30 जुलाई 1980 को उत्तर प्रदेश लखीमपुर खीरी से हमारे गुरु जी हैं श्री अवध बिहारी लाल जी के माध्यम से, जो कि लगातार वर्ल्ड टूर ऑन फुट का वर्ल्ड रिकॉर्ड भी हम लोग के नाम है। पैदल चलने का एकमात्र टीम दुनिया की है जिसका लिम्का बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में, गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में नाम भी दर्ज है। इस यात्रा की जो हमारी यात्रा नेपाल में जो माउंट एवरेस्ट पड़ता है वहाँ भी हम लोगों ने बेस कैंप तक पहुँचाया अपनी यात्रा को। और अभी हमारी जो यात्रा चल रही है वो गुजरात में 26 जिलों की यात्रा करके पर्यावरण संरक्षण, स्वच्छता अभियान, बेटी बचाओ बेटी पढ़ाओ और एक वाहन खरीदने पर 5 पौधे लगाएं, ऐसा हमारी अपील है आम जनता से। स्कूली बच्चों से, जो भी बच्चे स्कूल में पढ़ रहे हैं वो लोग वाहन पे बिल्कुल ना बैठें जब तक उनकी 18 साल की आयु ना हो जाए और लाइसेंस, ड्राइविंग लाइसेंस ना बन जाए। इसलिए हम लोग जहाँ भी जा रहे हैं वहाँ के प्रशासन से भी अपील कर रहे हैं और आम जनता से भी मेरी अपील यही कि लाइफ एक बार मिलती है, बार बार नहीं मिलेगी। इसलिए हमारी यात्रा तो हम लोग चल ही रहे हैं, बट आप लोग बैठे बैठाए सारे कार्य कर सकते हो। 24 घंटे में 1 घंटा समाज को भी दें आप लोग। और जब भी कोई नया वाहन खरीदे उसके बदले में 5 पौधे लगाएं, पौधों की रक्षा करें, और 24 घंटे में से 1 घंटा भी आप लोग ये भी दें कि जब भी आप अपने घर में रहते हैं जिस घर में, वहाँ पे सफाई स्वयं हाथों से करें, एक दिन झाड़ू लगाएं और ट्रांसपोर्ट व्हीकल का ज़्यादा से ज़्यादा इस्तेमाल करें। जितने घर में मेंबर हैं, जितनी गाड़ियाँ हैं, बल्कि उन गाड़ियों को आप एक दिन, हफ्ते में 2 दिन घर में रख दीजिए, खड़ा कर दीजिए। पैदल चलें, ज़्यादा से ज़्यादा साइकिल का इस्तेमाल करें और ट्रांसपोर्ट व्हीकल का इस्तेमाल करें। मैं और हमारी टीम पूरी यहाँ के प्रशासन को धन्यवाद देती है और
यहाँ के आदरणीय कलेक्टर साहब, आप सभी मीडिया बंधुओं को भी इनके माध्यम से हमारी आवाज जन जन तक पहुंच रही है। हमारी टीम में 20 लोग हैं और 20 लोग ने में से अभी जो हमारी यात्रा चल रही है वो गुजरात में रथ यात्रा चल रही है, जो भी हमारे 26 जिले हो चुके हैं। અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં 2 સ્થળોએ વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. અંકલેશ્વરના ભરૂચ નાકા સ્થિત નગરપાલિકા ફાયર સ્ટેશન અને અંકલેશ્વર જીઆરડીસીની આરબીએલ સ્કૂલ પાછળ સુષ્મા શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ખાતે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં 70 થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. કેમ્પમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને ડીએચઓ જે.એસ. દુલેરા, નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજરોજ અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડનો મેગા કેમ્પ અંકલેશ્વરમાં 2 જગ્યાએ, એટલે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે, અંકલેશ્વર શહેરની અંદર અહીંયા ફાયર સ્ટેશન ખાતે, ભરૂચ નાકા ખાતે આ કેમ્પ રાખીને આજે અહીંયા તમામ વડીલોને અહીંયા પોતાનો આધાર નંબર નાખીને એ સરળતાથી મળી રહે એ પ્રકારનું આજરોજ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે લોકો અહીંયા નથી આવી શકતા એમને પણ પોતાના ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ, જે વયવંદના કાર્ડ છે, કાર્ડ કાઢી આપવામાં આવશે અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ થઈ શકશે. જે અમારી આરોગ્યની ટીમ છે એ અને તેમજ અમારા ભટિંડા પાર્ટીની ટીમ છે એ ટીમ દ્વારા પણ એમના ઘરે ઘરે જઈને જે લોકોથી અહીંયા આવી શકાયું નથી એવા લોકોને ત્યાં 5 લાખ સુધીનું એમનું આયુષ્યમાન કાર્ડ, એમને વયવંદના કાર્ડ જે બનશે એ એમને મળશે. અને ભવિષ્યમાં જ્યારે એમને બીમારી આવે ત્યારે એ કાર્ડ તાત્કાલિક, જ્યારે બીમારી આવે ને તાત્કાલિક કરવા જઈએ ત્યારે એમાં સમય લાગતો હોય છે, ત્યારે એડવાન્સની અંદર જો કાર્ડ હોય, જ્યારે બીમારી આવે ત્યારે તાત્કાલિક એની સારવાર મળે એ પ્રકારનો સરકારનો અભિગમ છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આમાં સહયોગી થઈ છે. અને સાથે સાથે બ્લડ શુગર અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બેની પણ અહીંયા આ મેગા કેમ્પની અંદર ટેસ્ટિંગ પર થવાના છે. ત્યારે તમામ વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમનું આયુષ્ય સારું રહે, આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના કરી વિરમું છું. મારું નામ નટવરભાઈ મગનભાઈ પટેલ, વ્રજ જિલ્લા બંગલોર, રહેવાનું અંકલેશ્વર. આજે અંકલેશ્વર મુકામે 70 વર્ષથી વધુના સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક સારવાર માટે વયવંદના કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં મારો કાર્ડ નીકળી ગયો છે અને મને નિઃશુલ્ક સારવાર મળશે એટલે તેનો મને આનંદ છે અને આ બાબતે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. હું ભારતીબેન લોખંડવાળા, અંકલેશ્વર નિવાસી, 70 વર્ષની આયુ ધરાવું છું અને સરકારશ્રી દ્વારા આયોજિત આયુષ્યમાન વંદના કાર્ડની લાભાર્થી છું. હું મોદીશ્રીનો તેમજ ભાજપ સરકારની ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડી ગામે રાત્રે ચોરો એક બંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ 1,87,585 ના મુદ્દામાલની ઉઠાંતરી કરી ગયા હતા. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ગામે કન્યા શાળા ફળિયામાં રહેતા કનુભાઈ દેવશીભાઈ રબારી બીમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે 17 મહિના રોજ મકાનને તાળું મારીને વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા અને તેમના નાના ભાઈ મહેશભાઈ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું. દરમિયાન ગતરોજ તારીખ 19 મીના રોજ સવારના 5:01 વાગ્યાના અરસામાં મહેશભાઈ તેમના ભાઈના બંધ મકાનને જોવા ગયા ત્યારે મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો હતો. અંદર જઈને જોતા મકાનમાં રૂમમાં આવેલ 3 દિવાલ કબાટોના લોક તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. મહેશભાઈએ આ અંગેની જાણ વડોદરા ગયેલ તેમના ભત્રીજા ધાર્મિકને ફોન દ્વારા કરી હતી. ત્યારબાદ મહેશભાઈના ભાભીનો ફોન દ્વારા સંપર્ક કરતા તેમણે કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીનાની માહિતી આપી હતી, પરંતુ કબાટમાં મૂકેલા દાગીના તેમની જગ્યાએ જણાયા ન હતા. તેથી 3 કબાટમાં મૂકેલ સામાનની તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઈ હતી. તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ 1,87,585 નો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી મકાન માલિક કનુભાઈ રબારીના ભાઈ મહેશભાઈ દેવશીભાઈ રબારી, રહેવાસી રાજપારડી, તાલુકો ઝઘડિયાના અને
બંધ મકાનનું તાળું તોડી સામાન ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજવાડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકો ઇજારદાર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરી માટી પુરાણ કરાતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર દ્વારા 1.89 લાખની કિંમતના 3 ડમ્પર અને 2 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. વીજ નિગમના જેટકો વિભાગ દ્વારા હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. હાઈ ટેન્શન લાઇન માટે ઊભા કરવામાં આવી રહેલા ટાવરના ઇજારદાર દ્વારા ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાંસિયા ગામની સીમમાં હાલ કામ કરવામાં આવી રહ્યું છે, જ્યાં નદી કાંઠા પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. જે અંગે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ તપાસ માટે દોડી ગયા હતા, જ્યાં બિનઅધિકૃત રીતે હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી ડમ્પરમાં ભરી નજીકમાં આવેલ ટાવરની જગ્યા પર પુરાણ કરવામાં આવી રહ્યું હતું. નદીના પટમાં બિનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. પર્યાવરણ અને નદી કાંઠે નુકસાન થાય એ રીતે કરવામાં આવી રહેલા ખોદકામ માટે ઇજારદાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી અને તંત્રને જાણ કરી ન હતી અને બારોબાર માટી ખનન કરવામાં આવી રહ્યું હતું. જે અંગે અંતે ધી ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહના નિયમો 2017 ભંગ કરવા બદલ ત્વરિત અસરથી વિભાગ દ્વારા 2 હિટાચી મશીન અને 3 ડમ્પર મળી 1.89 કરોડના સાધનો સીઝ કરી દીધા હતા, તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરી આ અંગે ભરૂચ ખાણ અને ખનિજ વિભાગને જરૂરી આગળની કાર્યવાહી કરવા જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દહેજ ખાતે આયોજિત ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વવિખ્યાત દહેજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ઉદ્યોગોના દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એડ્સ પેજના સંયુક્ત ઉપક્રમે દહેજ ખાતે મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું તારીખ 20મી નવેમ્બરથી 22મી નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સમારોહ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના પુત્ર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજીતસિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝ કોર્પોરેશનના કુલદીપ રાજપૂત, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ, મહામંત્રી બળદેવ આહિર, અદાણી પેરોનેટના સીઓઓ પંકજ ઉકે, લઘુ ઉદ્યોગ દહેજના પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા અને એડ પેજના રઘુનંદન સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટે દહેજ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ અને સુવિધા માટે ધારાસભ્ય અરુણસિંહ રાણાના સહકાર બદલ આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં વધુ વિકાસ થશે અને આવતા વર્ષે આ કરતાં પણ વધુ એક્સપોનું આયોજન કરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના પુત્ર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજીતસિંહ રાણાએ દહેજના વિકાસ માટે વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિ અને તેમના યોગદાનને યાદ કરી દહેજના અડગ ઔદ્યોગિક વિકાસ માટે પિતા બદલ તમામ સહકારની ખાતરી આપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની કામગીરીને બિરદાવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ એક્સપોના વિવિધ સ્ટોલની પણ મુલાકાત લઈ તેની માહિતી મેળવી હતી. દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં 400થી વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ તેમની પ્રોડક્ટ સાથે ભાગ લઈ રહી છે. 3 દિવસ દરમિયાન સમગ્ર દેશમાંથી ઉદ્યોગ અગ્રણીઓ, વિવિધ કંપનીઓના અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થી પણ તેની મુલાકાત લેશે. દહેજના આંગણે યોજાઈ રહેલ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના કારણે અહીંની ઇન્ડસ્ટ્રીઝને ખૂબ લાભ થશે તે માનવામાં આવી રહ્યું છે. सीएम थे उस टाइम पे वो फोकस किया था कि कैसे दहेज को हम आगे बढ़ाएं. उसके बाद जब से वो प्रधानमंत्री बने तब से उनका पूरा फोकस रहा है कि दहेज इंडस्ट्री और भी आगे उनका डायरेक्टली मॉनिटरिंग रहता है. यहाँ पे अपने दहेज इंडस्ट्री में मल्टीनेशनल सभी कंपनी आई है, दुनिया से भी कंपनी, फॉरेन इन्वेस्टमेंट से लेकर सब कुछ यहाँ पे सभी कंपनीज आई है. लेकिन कब आएगी? क्योंकि यहाँ पे फ्रेंडली एटमोसफियर हुआ. आगे 13 साल पहले क्या था, जो भी विधायक थे, मैं किसी का नाम में नहीं पढ़ता, लेकिन यहाँ पे ऐसा था कि उनकी दादागिरी चलती थी. मैं ये नहीं कहता लोकल लोगों को यहाँ पे जॉब चाहिए, बिजनेस चाहिए, वो देना चाहिए, ठीक है, लेकिन वो अपना अगर मनमानी करेगा, थोड़ी बात मेरी थोड़ी कड़वी है, लेकिन कोई मनमानी करेगा तो वो अलाउ करते थे. आज की डेट में ऐसा नहीं है. कोई अगर हमारा नाम लेके आपके पास आए, ठीक है, हम जॉब दे, बाद में कॉन्ट्रैक्ट दे, वो नो डाउट वो बिजनेस है, बिजनेस कीजिए. लेकिन जो जब वो जॉब करता है और कंपनी का वो ठेका लेके बोलता है कि नहीं ऐसा नहीं चलेगा और दादागिरी करता है, तब हम कंपनी के पक्ष में
फल है। जब वो सच्चा आदमी है तो ठीक है, नहीं तो अगर कंपनी सच्ची है तो हम उनके साथ खड़े रहते हैं। પડવાળિયા ખાતે આધાર સુધારણા કાર્યક્રમમાં આધાર કાર્ડ અપડેટ માટે ઓપરેટર દ્વારા મહિલા પાસે 1000 રૂપિયાની માંગણીના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે ઓપરેટર દ્વારા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના પડવાળિયા ગામ ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો હતો, જેમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઓપરેટર દ્વારા 1000 રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ એક મહિલા દ્વારા કરવામાં આવ્યા હતા. કે કોઈના પાસે પૈસા માંગે, કોઈના પાસે 1000 રૂપિયા માંગે, આ કામ 1000 રૂપિયા હોય તો થાય કે નહીં થાય એવું બધું કીધું. પછી મેં જેમને વાંધો ઉઠાવ્યો હતો કે તમે તાલુકા ઉપરથી આવો છો તો તમે 1000 રૂપિયા આના માંગો છો, તમે સરકારી આરા કર્મચારી છો તો તમે અહીંયા આવીને 1000 રૂપિયા હું કામ માંગો? અમારા આદિવાસી લોકો હું કામ અહીંયા આવે? એ લોકો આગળ 1000 રૂપિયા હોત તો અહીંયા હું કરવા આવતા? તાલુકામાં જતા કે પછી ગમે તે હોય તો એ લોકો ઓપરેટર હતા તે કે તમે 1000 રૂપિયા લઈને આવો તો હું અરે અમારાથી આ કામ થાય ને તો નહીં થાય. પછી મેં બધો વાંધો મેં જ ઉઠાવ્યો, ટોટલી વાંધો મેં જ ઉઠાવ્યો છે. આ બધાને આરા જાગૃત મેં જ કર્યા છે. જે હું પછી 500 માણસ હતા એ લોકોને બધાને મેં જાહેરાત કરી છે કે આ લોકો 1000 રૂપિયા માંગે છે. જે આક્ષેપ બાદ ઓપરેટર દ્વારા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું અને ઓપરેટર દ્વારા જણાવ્યું હતું કે અમારા દ્વારા કોઈ રૂપિયાની માંગણી કરવામાં આવી નથી. આમાં આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય તો જૂના એલસી સુધારા કરવા માટે વેલિડ નથી. જન્મ તારીખના સુધારા માટે જન્મનું પ્રમાણપત્ર જોઈએ અને એ જો રિજેક્ટ થાય તો એની પેનલ્ટી 1000 રૂપિયા જે ભરવાની આવે છે તે ઓપરેટરે એના પગારમાંથી કે જે તે રીતે એમણે ચૂકવવું પડે. અને જો એલસી હશે તો એલસી પરથી તો રિજેક્ટ જ થવાનું છે અને એલસીનો ઓપ્શન જ નથી તો એનાથી સુધારો પણ નહીં થાય. એના માટે જન્મ તારીખ સુધારવાનો હશે તો જન્મનું પ્રમાણપત્ર આ પ્રમાણે લાવવું પડશે જે વેલિડ છે અને આનાથી સુધરી પણ જશે. તો આમાં અમને પણ કંઈ તકલીફ નહીં થાય ને જે તે લાભાર્થી હશે તેને પણ કોઈ તકલીફ નહીં થાય. ને આના પર જો જૂનું જો વેલિડ નહીં હોય ને અપડેટ કરાવશે તો જે તે રકમ લાભાર્થીએ પણ ચૂકવવી પડશે, તે એમની એમ જ જશે અને ઓપરેટરે પણ એમના 1000 રૂપિયા એમના પગારમાંથી આપવા પડશે. ના, એવું કંઈ થયું નથી. જે હતું તે કીધું કે આના દ્વારા 1000 રૂપિયા ઓપરેટરને પેનલ્ટી ભરવાની આવે છે, એ જ અમે કીધું. બેનને કરાવ્યું જ નથી ને, બેને કરાવ્યું જ નથી અમારે. કોનું બેનનું તો અમે નથી કર્યું, એમને અપડેટ કરાવ્યું છે. હા, અપડેટ કરાવવાનું છે તો એ કરાવી નહીં ગયા. નહીં, એવું તો કર્યું જ નથી ને. આ લીધા જ નથી 1000 રૂપિયા. પછી કીધું પણ નથી. એમને બાયોમેટ્રિક અમે કીધું એમને કે એને એ બેન નતા આવ્યા જે ભાઈ સુધારો કરવાના આવેલા ને એમણે અમે કીધું હતું કે 1000 રૂપિયા પેનલ્ટી આ રીતે રિજેક્ટ થાય તો ઓપરેટરે ભરવાનું આવે. એ ભાઈ આ પ્રમાણે જૂનું હેલ્થ લિવિંગ સર્ટિફિકેટ લઈને આવેલા ને તેમણે અમે માહિતી આપી કે જન્મનું પ્રમાણપત્ર લઈને આવવાનું તો એનાથી સુધરી જશે અને તે પણ લેટેસ્ટ હોવું જોઈએ. જે જૂનું પ્રમાણપત્ર હશે તો તેના પર પણ રિજેક્ટ થશે. તમે ખાલી ના કીધું હતું કે ભાઈ અમારથી આ કામ નહીં, જે વેલિડ ડોક્યુમેન્ટ નથી તો હા એ રિજેક્ટ થશે. ના, માંગેલા નથી. ગામના આગેવાન કનુભાઈ વસાવા દ્વારા આધાર કાર્ડ અપડેટ માટે ઓપરેટરે 1000ની માંગણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે ગરીબ અને આદિવાસી લોકો પાસે આવા નજીવા કામ માટે 1000 રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે, જેથી આવા ખુલ્લેઆમ ગરીબ લોકો પાસે રૂપિયાની માંગણી કરતા ઓપરેટરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. 1000 રૂપિયાની માંગણી કરેલી કે અમારે દંડ ભરવાનો આવે છે તો મારે એમ કેવું છે કે તમારે દંડ ભરવાનો આવતો હોય એટલે એ 1000 રૂપિયાના લીધે 50 થી 60 લાભાર્થીઓ અહીંથી 1000 રૂપિયા ન હોવાથી આ લોકો અહીંયાથી સ્થળ છોડીને ઘરે જતા રહેલા છે. મારે એમ કેવું છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબની ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્સવ અભિયાન સારો છે, અમે બી મંજૂર કરીએ છીએ, પણ જે નાના કર્મચારીઓ છે અહીંયા લૂંટપાટ કરે છે, આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાં લૂંટે કરે છે, ગરીબ લાભાર્થીઓને લૂંટવાનું કામ કરે છે, બીજું કઈ નથી કરતા. મોદી સાહેબનો પ્રોગ્રામ અમને આનંદદાયક છે, અમને સરસ લાગ્યો, પણ જે નાના કર્મચારીઓ છે 12 વાગ્યા સુધી તો નાયબ મામલતદાર કે મામલતદાર કોઈ હાજર નથી. ખાલી આરોગ્ય કેન્દ્ર અને
આધાર કાર્ડ લિંક કરવા વાળા, એના સિવાય કોઈ અધિકારી ઉપસ્થિત થયા નથી. એટલે આદિવાસી લોકોનો આક્રોશ છે કે આ જે નાના કર્મચારીઓ છે એમને જરા સુધારો વધારો કરો. અમને સરકારથી કોઈ વાંધો નથી, સરકારની યોજના બધી સારી છે, પણ જે કર્મચારીઓ છે તે હજાર રૂપિયા માગીને મજૂરી 10 રૂપિયા કે 200 રૂપિયા મજૂરી કરીને ખાવા વાળા માણસ 1000 રૂપિયા ક્યાંથી લાવે સાહેબ? એટલે આ મારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાહેબને મારે વિનંતી છે કે આના માટે નાના કર્મચારીઓને ગમે તે તમારી રીતે જે કઈ ઓપ્શન લેવું હોય તે લેજો અને એના માટે પગલા ભરવામાં આવે એવી મારી નમ્ર અરજ છે. જય ભારત માતા કી જય. વાલિયા તાલુકાના વાંદરિયા ગામે ઇકો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના 2 જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના વાંદરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા સાંજના 7:30 વાગ્યાના અરસામાં પ્રતિકના કાકા ચોર આમલામાં રહેતા દીપક ચંપક વસાવા ઇકો ગાડી લઈને આવ્યા હતા. જે ઇકો ગાડી અચાનક બંધ પડી ગઈ હતી, જે ગાડીને ભત્રીજો સહિત તેના મિત્રો ધક્કો લગાવી રહ્યા હતા. તે વેળાએ ગામના રવિન્દ્ર રૂપજી વસાવાને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઈ હતી. જે બાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ રાત્રે અલ્પેશ ચંદ્રકાંત વસાવા, શૈલેષ દિલસિંહ વસાવા, અંકિત શાંતિભાઈ વસાવા, સુરેશ મંગા વસાવા પ્રતિકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાએ તમે કેમ મારા કાકાને બાઇક લઈ જવા માટે રસ્તો કેમ આપતા ન હતા તેમ કહી અલ્પેશ વસાવાએ ગાળો બોલી આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને બતાવજો તેમ કહી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેની ઈજાઓ પહોંચી હતી. જ્યારે નજીકમાં મોબાઈલમાં વિડીયો ઉતારી રહેલ યુવાને શૈલેષ દિલસિંહ વસાવાએ પથ્થર મારતા ફોનમાં વાગી જતા મોબાઈલ બ્લાસ્ટ થઈ તૂટી ગયો હતો. જ્યારે સામે પક્ષના રવિન્દ્ર રૂપજી વસાવાએ નોંધાયેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પત્ની સાથે મંજૂરીના રૂપિયા આપી પરત આવી રહ્યા હતા. તે સમયે નિશાળ ફળિયામાં ઇકો ગાડી માર્ગ ઉપર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંહ વસાવા, શૈલેષ અમરસિંહ વસાવા અને દીપક ચંપક વસાવા સહિત રાજુ જયંતિ વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ મારામારીની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મારા કાકા ચોરામલેથી ઘરે આવતા હતા. અમારા તારે એમના ગાડીમાંથી પેટ્રોલ પૂરું થઈ ગયું હતું. ગાડી રસ્તામાં બગડી ગયેલી. પછી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાડી લીધી. ત્યાં એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા. પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો. તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે, જતા રહો ને તે કે ગાળો એમ. પછી આવીને મહામારી ગાળો બોલતા હતા. પછી એમના વાઈફને સમજાવ્યું કે કંઈ નહીં, મારી ભૂલથી કે કંઈ નહીં, કે તમે જવા દો એમ કે તમારા હસબન્ડ પીધેલા છે એવું કીધું. ત્યાર પછી આવીને તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માંગ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ચાલુ ટ્રકમાંથી કેમિકલ ભરેલ બેરલ રોડ પર પડતા ગભરાટ પ્રસરી ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વાહન વ્યવહારથી સતત ધમધમતા અંકલેશ્વર નજીકના નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટ્રકમાંથી અચાનક કેમિકલ ભરેલ બેરલ એક પછી એક રોડ પર પડવા લાગ્યા હતા અને કેટલાક બેરલમાંથી કેમિકલ નીકળી માર્ગ પર ઢોળાવા લાગ્યું હતું. જેના પગલે ગભરાટ પ્રસરી જવા સાથે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કેમિકલ ભરેલ બેરલો ચાલુ ટ્રકમાંથી અમદાવાદને જોડતા મુખ્ય હાઈવે પર ઢોળાતા
લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કામે લાગી સ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આગળ ચાલતા કોઈક વાહને અચાનક બ્રેક મારતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવાઈ રહ્યું હતું. Welcome to Palmland Hospital, Bharuch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામ ખાતે ધરતી આબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો. બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામ ખાતે રેશન કાર્ડમાં નામ કમી કરાવવા અને નવા રેશન કાર્ડ કઢાવવા, વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, સંકટ મોચન યોજના, વહાલી દીકરી યોજના, રેશન કાર્ડ, KYC, ફાર્મર રજિસ્ટ્રેશન, 70 વર્ષથી વયના સિનિયર સિટીઝનને આયુષ્માન વંદના કાર્ડ, ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, NCD કેમ્પ, ઉજ્જવલા ગેસ કનેક્શન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો હતો. આ કેમ્પમાં મામલતદાર રીતેશ કોકણી, વિકાસ અધિકારી સાહેલ પટેલ અને આરોગ્ય અધિકારી AN સિંહ તેમજ ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ મોરિયાણા સહિત અન્ય ગામોમાં પણ આગામી દિવસોમાં યોજાશે. ક્ષત્રિય કરણી સેના ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતેન્દ્રસિંહ રજાવતની નિમણૂક કરવામાં આવી છે. ક્ષત્રિય કરણી સેના ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલ જીતેન્દ્રસિંહ રજાવતે જણાવ્યું હતું કે આવનાર સમય અમદાવાદ ખાતે પ્રદેશ કક્ષાનું સંમેલન થવા જઈ રહ્યું છે અને આ સંમેલન સફળ રહે તે માટેની કામગીરી પદભાર મળ્યાની શરૂઆતથી જ આરંભી દીધી છે. પ્રદેશભરમાં કરણી સેનાની પ્રગતિ સંગઠનના તમામ સભ્યોના હુંકાર સાથે तन मन धन थी कामगिरी કરવામાં આવશે. करणी सेना प्रदेश अध्यक्ष गुजरात, ये जवाबदारी मुझे दादा राज शेखावत जी ने मुझे ये 17 तारीख को जवाबदारी मिली है और उसको मैं भरपूर अपना तन मन धन से निभाऊंगा और समाज के हित में, राष्ट्र के हित में और हिंदू हित में काम करूंगा. और दादा ने जो भी जवाबदारी देंगे और आगामी 22 दिसंबर को हमारा
क्षत्रिय महासम्मेलन होने जा रहा है अहमदाबाद, तो उसकी तैयारियों को लेकर अभी हम लोग गांव जिले वाइज हम आमंत्रण यात्रा पर निकले हुए हैं, दादा और हम सब, हमारी टीम, और पूरा सहयोग है और पूरा तन मन धन से हम इसको आगे बढ़ाएंगे। करनी सेना को, संगठन को और मजबूती प्रदान करेंगे ताकि दादा आगे काम कर सके। શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે। શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે। અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ध्यान રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે। અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે। તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી। એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ। મોબાઈલ નંબર 7383521842। ભરૂચ શહેરના નંદેલા વિસ્તારની બુસા સોસાયટીના કોમન પ્લોટ ખાતે આજથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, બુસા સોસાયટી કમિટીના સભ્યો સહિત સ્થાનિકોની ઉપસ્થિતિમાં બુધવારી હાટ બજારને રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ભરૂચના નંદેલાવ વિસ્તારની બુસા સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની નાની મોટી ચીજવસ્તુઓ સરળ ભાવે અને ઘર આંગણે મળી રહે તે હેતુથી બુસા સોસાયટીના કોમન પ્લોટમાં આજથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખેડૂતોને ડાયરેક્ટ ફળફળાદી, શાકભાજી તથા અન્ય વસ્તુઓ સસ્તા ભાવે વેચવા મળે, જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટીની તથા સારામાં સારી રીતે આયોજનથી નજીકમાં મળી રહે તે માટે બુધવારી હાટનું આયોજન આજે થઈ રહ્યું છે। તેનું આયોજન મહેબૂબભાઈ ચાવડા, માન્ય શ્રી લાલાભાઈ તથા અન્ય આગેવાનોએ કરેલું છે। આનાથી તો ગલા પંચાયત સોસાયટી રહીશો નવા ફળ શાકભાજી, જીવન જરૂરિયાતની વસ્તુઓ ક્વોલિટી અને સસ્તા દરે મળશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે। આ સુંદર આયોજન બદલ હું નંદેલાવ ગ્રામ અને સોસાયટી વિશેષ આભાર છું। क्या आपने इंडस्ट्रियल एक्सपो के बैनर्स देखे? 500 प्लस एग्जीबिटर्स फ्रॉम ऑल ओवर इंडिया आ रहे हैं हमारे भरूच के सबसे बड़े इंडस्ट्रियल हब दहेज में, जहां होने जा रहा है इंडियाज बिगेस्ट इंडस्ट्रियल एक्सपो, सपोर्टेड बाय दहेज इंडस्ट्रियल एसोसिएशन एंड पावर्ड बाय ADS पेजेस प्राइवेट लिमिटेड। 20th and 22nd नवंबर 2024 को दहेज इंडस्ट्रियल एक्सपो बनेगा नेटवर्किंग का अल्टीमेट स्पॉट। यहाँ मिलेगा आपके ब्रांड को प्रमोशन का एक पावरफुल प्लेटफॉर्म और अनमैच एक्सपोजर जो आपके बिजनेस की ग्रोथ को बूस्ट करेगा। इस एक्सपो में देखिए क्रिएटिविटी का नया स्टैंडर्ड और ट्रेंडिंग टेक्नोलॉजीज का शोकेस। यहाँ नए प्रोडक्ट्स भी होंगे अनवेल और इंडस्ट्री इंटेलिजेंस का इनवैल्यूएबल सोर्स भी मिलेगा जो आपके बिजनेस को नेक्स्ट लेवल पे ले जाएगा। अगर आप मीनिंगफुल कनेक्शन या बिजनेस एक्सपेंशन करना चाहते हैं, then Dahej Industrial Expo 2024 is where you need to be. Mark your calendar 2021 and 22nd November. Timing है 10 AM to 6 PM and location is GIDC Dahej opposite GACL Circle Dahej. ये चांस मिस मत कीजिए। यहाँ आइए और अपने ब्रांड को दे एक अनबीटेबल बूस्ट। So see you all at the Dahej Industrial Expo 2024. ઝઘડા તાલુકાના રાણીપુરા પાસે આવેલ સિલિકા પ્લાન્ટમાંથી દૂષિત પાણી છોડાતા જીપીસીબીએ તપાસ હાથ ધરી નોટિસ ફટકારી છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા નજીકના શિવ એન્ટરપ્રાઇઝ થકી નજીકની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાયું હોવાની વાત બહાર આવતા અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। જરૂરી તપાસ કરીને આ મુદ્દે સિલિકા પ્લાન્ટને નોટિસ આપી હતી। ઉલ્લેખનીય છે કે નદીના પાણી સાથે પ્રદૂષિત પાણી છોડાતા પાણી દૂષિત બને છે અને કાંઠા વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુઓ ઉપરાંત અન્ય જંગલી જાનવરોના પીવામાં આ દૂષિત પાણી આવતા પશુઓના મોત પણ થવાની શક્યતા છે। ઝઘડિયા સ્થિત જીઆરડીસીની ઘણી કંપનીઓ થકી જાહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે, જે અંગે જે તે સમયે દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તે બાદ પુનઃ આવા કેટલાક ઉદ્યોગો આ જ પ્રકારે બેજવાબદારીપૂર્વક ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણી છોડતા હોય છે।
ત્યારે કોઈ નક્કર કામગીરી જીપીસીબી દ્વારા કરવામાં આવે તે આવશ્યક છે. દહેજ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં દહેજ પોલીસ સ્ટેશનના જવાનો તથા યુવા વિભાગ માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ઝાલા તેમજ પીએસઆઈ સરવૈયા અને સંઘી ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર યોગેશભાઈ કનુભાઈ ગોહિલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દહેજના પોલીસ જવાનો અને કડોદરા, દહેજ, ભેંસલી વગેરે ગામોના યુવાનો વચ્ચે વોલીબોલ મેચનું આયોજન થયું હતું, જેમાં દહેજ યુવાનોની ટીમનો ભવ્ય વિજય થયો હતો. ભરૂચના નંદેલાવ ગામની ગ્રામ પંચાયતની જર્જરિત પાણીની ટાંકી સુરક્ષિત રીતે તોડી પડાઈ હતી. નંદેલાવ ગ્રામ પંચાયત 35 વર્ષ જૂની પાણીની ટાંકી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત થતા જોખમી બની રહી હતી. આ જર્જરિત બનેલ ટાંકીને નવી ટાંકી ઉપલબ્ધ થતા જેસીબી તેના પિલરો પર ઘા કરી કુનેહપૂર્વક સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કોઈને ઈજા ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ પદયાત્રી ગ્રુપનું ભરૂચમાં આગમન. સ્વચ્છતા, માળ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણના સંદેશ પ્રસરાવવા પ્રયાસ. 30 જુલાઈ 1980 થી યુપીના લખીમપુર ખીરીથી પગપાળા પ્રવાસ શરૂ કર્યો હતો. અંકલેશ્વર ખાતે 2 સ્થળે વય વંદના આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિ. ઝઘડા તાલુકાના રાજવાડી ગામે તસ્કરોનો હાથફેરો. બંધ મકાનને નિશાન બનાવી 1.87 લાખથી વધુનો હાથફેરો. અંકલેશ્વર એસડીએમ મામલતદારની ખાણ ખનીજ સાથે રેડ. ગોલ્ડન બ્રિજ પાસે જેટકોના ઇજારાદાર મંજૂરી વિના માટી પુરાણ કરતા જબ્બે. 1.89 લાખની કિંમતના 3 ડમ્પર, 2 હિટાચી મશીન, માટી જપ્ત. દહેજ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નો પ્રારંભ. 400થી વધુ ઇન્ડસ્ટ્રીઝે તેમની પ્રોડક્ટ સાથે ભાગ લીધો. દહેજ ખાતે આયોજિત ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોના હસ્તે શુભારંભ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.